તો પુરુષોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત છે। અમદાવાદમાં ક્ષત્રિય સમાજની આજે બપોરે 2 વાગે બેઠક। સંકલન સમિતિની બેઠક પહેલા કોર કમિટીની બેઠક બાદ 4 વાગે સંકલન સમિતિની બેઠક મળશે। રૂપાલા વિરુદ્ધ બેઠકમાં રણનીતિ ઘડવામાં આવશે। ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની રણનીતિ ઘડવામાં આવશે। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલાનો કરી રહ્યા છે વિરોધ। જોવા મળી રહ્યું છે। પરસોત્તમ રૂપાલાને ફોર્મ રદ કરવામાં માંગ સાથે આજે સંકલન સમિતિની બેઠક પણ મળવાની છે અને તમામ આગેવાનો હાજર રહેવાના છે। પાર્ટ 2 નું આંદોલન શરૂ કરવાની પણ જાહેરાત થઈ શકે છે। પાર્ટ 2 માં કયા કયા મુદ્દાઓ હશે જેની માટે તમામ જે આગેવાન છે આગેવાન ગીતાબા છે એમની સાથે જ વાત કરીએ। ગીતાબા, કઈ રીતે આંદોલનને આગળ ધપાવવામાં આવશે? સમય હવે ખૂબ ઓછો છે અને વટથી વોટ સુધીની લડતમાં પરસોત્તમ રૂપાલા હજી અડીખમ છે। જય માતાજી। હવે આંદોલન અત્યાર લગી તો સંમેલનથી અમારે જે સેમડા ગેટથી ચાલુ થયું હતું, પછી સંમેલનો થયા, સંમેલન દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અમે જોહરની જાહેરાત કરી અને વિરોધ કરવામાં આવ્યો। પદ્મિની બા છે એને ઉપવાસ આંદોલન કર્યું। આ બધું આવેદન નિવેદન બધું થઈ ગયું। આ બધું પ્રક્રિયા પૂરી થઈ, પણ અહીંયા રતનપરમાં તો મોટું મહાસંમેલન થયું, પણ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી। હવે પાર્ટ 2 આજે કહે છે કે આજે જે ગોતા ભવનમાં મિટિંગ છે એમાં પાર્ટ 2ની જાહેરાત કરવાના છે। તો હવે પાર્ટ 2 ગોતા ખાતે ક્ષત્રિય ભવન આવેલું છે, તેમાં આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળશે। આ બેઠકમાં આગળની રણનીતિની ચર્ચા કરવામાં આવશે। 19 તારીખ સુધીનો એટલે કે આજ સુધી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, તેમ છતાં કરવાના છે અમને કંઈ ખબર નથી। પહેલાં તો જે તે સમિતિ છે એ અમને કંઈ જાણ કરતી નથી। જેમ કે આંદોલનના પ્રણેતા અમે લોકો છીએ, જે સેમડા ગેટેથી જે વેગ આપ્યો આંદોલનને, જે જોહર ભગવાન કરે ને કોઈ દિવસ આવું ન કરવું પડે, પણ એ વસ્તુથી પણ ગુજરાતના એક એક ભાઈઓને જાગૃતતા આવી ગઈ। એક ભાઈ રડ્યા છે ગુજરાતના। પદ્મિની બા તો એને પણ આંદોલન ઉપવાસ આંદોલન કર્યા છે। તો આ જે લોકોએ રોડ ઉપર આવીને આંદોલનો કર્યા છે, તેમ છતાં એ લોકોને અત્યારે કે ક્યારેય કહેવામાં આવતું નથી કે શું કરે છે કે શું નહીં। હવે અમે લોકો પ્રણેતા છીએ તો અમને લોકોને કમસે કમ ઇન્ફોર્મ તો કરવા જોઈએ ને કે આ અમે લોકો રણનીતિ, ભલે તમે અલગ રહીને કામ કરો છો, પણ હવે આ રણનીતિ આપણે તૈયાર કરી છે, તો તમે ને પદ્મિની બા કે પ્રજ્ઞા બા કે તમે લોકો આવી જાઓ। પદ્મિની બા એ રીતે રાજકોટથી કામ કરે છે સ્વતંત્ર રીતે, અમારે ને પદ્મિની બાને ક્યારેય કોઈ કોન્ટેક્ટ નથી, પણ એ એની રીતે કામ કરે છે, અમે અમારી રીતે કામ કરી છીએ। તો